શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 55નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. મત્કર્મ કૃન્મત્પરમો મદ્ભક્ત સંગવર્જિત નિર્વિર સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાંડવ. અર્થાત ભગવાન અહીં કહી રહ્યા છે કે હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પારાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. ભગવાને અર્જુનને કહ્યા છે કે જે લોકો મારા માટે જ કર્તવ્ય કર્મ કરે છે, મારા ભક્ત છે, કોઈ વસ્તુમાં આસક્તિ નથી અને બધા પ્રાણીઓ પ્રત્યે કોઈ વેરભાવ નથી, એવા ભક્ત મને પામે છે. જય શ્રી કૃષ્ણ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામ એકાદશોऽધ્યાયઃ. જય શ્રી કૃષ્ણ.